વડોદરાના શિનોર તાલુકાની અંદર ભારે પવન સાથે વરસાદ થયો હતો, જેને લઈને મોટા ફોફડિયા ગામમાં કેળના ઝાડ ધરાશાયી થયા। મોટા ફોફડિયા ગામમાં 20 વીઘાથી વધુ જમીનમાં કેળનો પાક તૈયાર હતો, જો કે ભારે પવન ફૂંકાતા 100% પાકને નુકસાન થયું છે। ખેડૂતોના મતે મિની વાવાઝોડાથી કેળની લૂમ સાથે મૂળિયામાંથી ઝાડ ઉખડી ગયા છે। 2 દિવસના જે નવા રાઉન્ડ વરસાદમાં એક દિવસ મિની વાવાઝોડા જેવું અહીંયાથી પસાર થયું હતું, તેમાં અમારા કેળના પાકને સુડાવીને જતું રહ્યું છે અને અમે એને નાનેથી મોટે સુધીને કર્યો તો 10-10, 11-11 ફૂટ સુધીને મોટો થયેલો હતો ક્રોપ, અને 10 દિવસ પછી એને લણવાની શરૂઆત કરવાની જેવી તૈયારી હતી। અને આ વાવાઝોડાએ અમારા બધા કેળના પાકના નુકસાન 100% નુકસાન કરી નાખ્યું છે। બધા થડ પડી ગયા છે। એવા અમારા ગામના બીજા પણ ખેડૂતો છે જે કેળના બધા થડિયા સૂઈ ગયા છે, એમના પણ। તો સરકારને નમ્ર વિનંતી કે આ શિનોર તાલુકા મોટા ફોફડિયા ગામના ક્રોપનો કંઈક સર્વે કરાવી અમને આર્થિક રીતે કંઈક સહાય અપાવે એવી અમારી બધાની રજૂઆત છે।